પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. પીસીઆર સદાનગરની છે. આ દારૂનો ધંધો પોલીસ જાતે કરાવે છે. આ દારૂની બોટલો રહી પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે. પોલીસ જાતે રહીને રિટર્ન રનના કેસ બનાવો બને એવું પોલીસ શીખે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો જોર આપી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નેતાઓ અને પોલીસનું ભળતું ન હોય તેવા દ્રશ્યો સર્જાતા દેખાય છે. એમાં ભાજપ હોય કે કોંગ્રેસ અવારનવાર નેતાઓનું પોલીસ સાથેનું ઘર્ષણ સામે આવી રહ્યું છે. આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરનું પોલીસ સાથેનું ઘર્ષણ જોવા મળી રહ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સોશિયલ મીડિયા પર અમૃત ઠાકોરે એક પોસ્ટ શેર કરી છે, જેમાં જોઈ શકાય છે કે તે પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યા છે. આ વિડીયોમાં દાવો કરાયો છે કે નરોડા હિલોન સિવિક સેન્ટરની બાજુમાં મેઇન રોડ પર દારૂના નશામાં નબીરા બેફામ ડ્રાઇવિંગ કરી એક એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી અને બાદમાં ત્યાંથી ફરાર થઈ ગયા. જોકે એક જાગૃત નાગરિકે ગાડીનો પીછો કર્યો અને ગાડી પકડી પણ લીધી, પરંતુ બાદમાં પોલીસની વાન આવી અને પોલીસે ઈજાગ્રસ્ત પાસેથી જાણકારી મેળવવાની બદલે દારૂના નશામાં ધૂત નબીરાને ભગાડી દીધો. બાદમાં ધારાસભ્ય અમૃત ઠાકોર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ ગઈ. ત્યારે અહીં જુઓ સમગ્ર દ્રશ્ય શું સર્જાયા હતા. એ 3 દીકરીઓ હતી, 2 દીકરા હતા. એમને પાડી અને જતા રહ્યા ત્યારે છોકરાઓ પાછળ પીછો કરી અને ગાડી પકડી લાયા. એ દરમિયાન મારો ભત્રીજો નૈમેશ ઠાકોર વિડીયો ઉતારતો હતો. પોલીસે કંઈક અંદર મિલીભગત કરી. પીસીઆર કોણ હતી મને ખ્યાલ નથી, પણ પોલીસે અંદર તોડબાદ કરી, સેટિંગ કરી અને ગાડી રવાના કરી. મારો છોકરો લાઈવ કરે છે તો એના ઉપર ગાડી નાખી અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા. પહેલા કાયદેસર આ તો આરોપી છે, પણ એનાથી 10 ગણા આરોપી પોલીસ છે. પોલીસ ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. અને હું સોલંકી સાહેબ આપને પૂછું છું કે 3 જણા કોણ છે? એમના રિલેટિવ 3 જણ કોણ છે? તો કોને એમને બેસેલા પીસીઆરમાં પેલા બોલાવો. તમે લાઈવ ચાલુ રાખો. હા, લાઈવ ચાલુ રાખો. પહેલા અમને કોને બેહાડ્યા? પીસીઆરમાં કોને બેસેલા? સાહેબ ને મેં કીધું નહીતર. પીસીઆર કોની હતી? આ ભાઈ પીસીઆર અહીંયા જ ઉભી હતી. આ પીસીઆર હું આવ્યો પેલા ઉભી છું. હા, હું આવ્યો પેલા ઉભી છે. અહીંયા તમને પૂછ્યું એની પેલાની પીસીઆર એ માણસને લઈને ભાગી ગઈ છે. એ પીસીઆર માણસને લઈને ભાગી ગઈ છે. આ બાજુ ભેગું કરો. સોશિયલ મીડિયાને બોલાવો. પણ 1 કલાકથી ઉભી છે. મને જવાબ નથી આપતી. હજુ ધારાસભ્ય જવાબ નથી આપતી. રાજાને શું જવાબ? 100% સાહેબની વાત છે. કોણ બેઠું છે? આ ગુનેગારો છે કોણ છે? પહેલા આ ગુનેગારો છે કોણ છે? એનો જવાબ આપો. કોણ છે? પોલીસનો નામ, ગાડી નંબર, ગાડીનો નંબર બધું જ છે. ખાસો ભાઈ પબ્લિક છે. અને ડ્રાઈવર કોણ છે? પીસીઆર નો ડ્રાઈવર કોણ છે? પહેલા તો એમને જ સસ્પેન્ડ. આ બધું લઈ લો એમના વિડીયો. કશો લાઈવ ચાલુ છે પોલીસ સ્ટેશન. હા, જે પીસીઆર લઈને આવી છે. તમે કેમ જૂઠું બોલો? અંદર આરોપી છે તો તમે જૂઠું કેમ બોલો છો? અમને નંબર પ્લેટ આ બધું જ છે ગાડી સાથે. અરે ગાડી સાથે વિડીયો લો. અહીંયા ઉભા રહો. પોલીસ આરોપીને 1 કલાકથી ગાડીમાં લઈને બેસી છે. હા, અને કોઈ પોલીસ મિલી ભગત કઈ આરોપીને બચાવે. હું 1 કલાકથી આવ્યો, તમને 2 ફોન કર્યા. ત્યાં સુધી મને કહેતા નથી કે આરોપી છે. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પેલા જવાબ લો. અંદર કોણ છે એનો મને જવાબ આપો. પોલીસ સ્ટેશન આવ્યા છે તો તમારે મને કેવું જોઈએ ને એક બાજુ લઈ જાય. 1 કલાક થયો. બિલકુલ નહીં ચાલે સાહેબ. પરિસ્થિતિ શું થઈ છે સમજો. 3 જણને ઉડાડી દીધા છે. શું સાંભળવાનું હોય? એ માલિકુલ યારના છોકરાઓ છે. આ એક્ટિવા પર નિર્દોષ માણસને એક્સિડન્ટ કર્યો, લાગી ગયો. પાયલનગરથી એ ગાડી પકડી લાવે છે. પીસીઆર વાહન આવે છે.
એની જોડે તોડબાજી કરતા મારો જન્મેલો દિનેશ ઠાકોર આ વિડીયો કરે છે, એના ઉપર ગાડી નાખી. એ પણ હોસ્પિટલ છે, એ પણ આજે હોસ્પિટલ છે. નશામાં જેટલા છોકરાઓ છે એનાથી વધારે નશામાં એ PCR વાનની અંદર પોલીસ પરિવારને મળે છે. હા 100%. સાહેબનો આભાર માનો. હા ભાઈ સાહેબ, હા ભાઈ સાહેબ, આવા જ નરોડામાં માણસ જોઈએ. જે કોઈ છે એ કોણ છે એના નામ જાહેર કરવામાં આવે. હા અત્યારે જ જાહેર કરે અહીંયા. ગાડીના રસમ કર્યું છે, વિડીયો ગાડીના વિડીયો છે, ગાડીના વિડીયો છે. મારી વાત સાંભળો તમે. સાહેબનો જ એ ફોન મને જવાબ આપવાનો છે તમારે, અહીં નથી આપવાનો. નહીં હું છું, મારા ભતીજા પર ગાડી ચલાવી છે. પોલીસ પરિવાર કોણ છે? આ દારૂના વિડીયો છે, ગાડીમાં દારૂની બોટલો છે, દારૂ પીધેલા છે, દારૂ પીધેલા માણસોને પોલીસ બચાવે છે. PCR સરદારનગરની છે, નરોડાની છે, મને ખ્યાલ નથી, પણ આ દારૂનો ધંધો પોલીસ જાતા કરાવે છે. આ દારૂની બોટલો રહી, આ દારૂની બોટલ, આ ભાઈ કોણ? હા ભાઈ જ ગાડી ચલાવશે. આ પોલીસ વાળા છે, આ ભાઈ, અને સેટિંગ કરીને ગાડી રવાના કરી દે છે. આ પોલીસ જાતે રહીને દારૂ પીવડાવે છે, પોલીસ જાતે રહીને હિટ એન્ડ રનના કેસ બનાવો બને એવું પોલીસ ઈચ્છે છે. નિર્દોષ રાહદારીઓ આવી રીતે મોતના થપ્પડમાં ઉતરે એવું પોલીસ ક્યાંક ને ક્યાંક છૂટો દોર આપી રહ્યો હોય એવું ભાઈ સાહેબ हम तुम्हारे साथ है. મારી નહીં, એક મિનિટ, મારી અપેક્ષા શું? આ 3 છોકરા પાછા દાડ એ 3 છોકરા હજુ કોણ છે? પોલીસ દોડતા આવ્યા છે, અમને ખબર જ નથી. ચાલો અને અમે જગ્યા પર આવ્યા છે. એક મિનિટ તમે કોઈ ના બોલજો. એક મિનિટ, મને બરાબર છે. ઓકે ચાલો તમે તમે અમને જવા દો, પોલીસ સ્ટેશન જોઈ લઈએ. બરાબર છે. કોને ના પાડી? કઈ PCR હતી? આ તમે બધા ઘેરીને વળ્યા છો. બરાબર છે. નહીં ખોટી વાત છે તમારી જોડે. આ જવા દો અમને. કોને રોક્યા? કોઈ નતું. પોલીસ જોડે કોઈ અપડેટ નથી કરી. પોલીસ તમને ગેરમાર્ગે દોર્યો છે. કઈ વાંધો નહીં. એક એ વાત છે, એ છે, અને આ PCR વાનમાં કોણ હતી અને કયા પોલીસ વાળા છે એ દારૂડિયા જોડે મિલી ભગત કઈ તોડ પાણી કઈ નાને લેવાનું. અને સાહેબ જે વ્યક્તિનું સ્કૂટર પડ્યું એ જોવાનું નહીં, પંચનામું કરવાનું નહીં અને ગાડી લઈ ગઈ એ ગુનેગાર તો છે જ પોલીસ. અરે ભાઈ સાંભળો તો મને હવે બોલો. બોલો. જે ટ્રાફિકની વાત થઈ છે, જે પણ વિદ્યાર્થીનો કેસ હોય અને જે ટ્રાફિક પોલીસ આવશે એની એક કાર્યવાહી કરશે. પીસીઆરના કંટ્રોલ રૂમમાંથી મેસેજ કોઈ પણ પીસીઆરમાં આવ્યો હોય એ પીસીઆર અહીંયા આવ્યું. બરાબર છે. એક મિનિટ, તમે એ વખતે સ્થળ ઉપર નતા, મને ખાલી મારી વાત સાંભળો. આ સ્થળ ઉપર હું ગૌશાળામાંથી જોઈ રહ્યો સાહેબ, ગોયલ સાહેબ મને પર્સનલ જવા દો. પ્રતિકભાઈ શાસ્ત્રી ખોડિયાર મંદિર હવે હું ખોટું નહીં બોલું, હું ત્યાં સુધી નહોતું બોલ્યો કે કોઈ પણ ચાલો કોઈ પણ વ્યક્તિથી ગુનાહિત પ્રવૃત્તિ ના કરવી હોય પણ કદાચ થઈ જાય. આ બધા જ ભરવાડ સમાજના છોકરાઓએ એક સેટિસ્ફેક્શન પૂરું પાડ્યું એને તો કોઈ એને મારે નહીં અને કોઈ દરવાજો કોઈ માર્યો નથી. અને એ પેલી વ્યક્તિને બોલાવીને 108 બોલાવીને ગાડીમાં એને ચડાવીને એનું કામ કર્યું. એ વ્યક્તિ અંદર બેઠા ફોન કરીને પોલીસની ગાડી આવે છે, વાન આવે છે, વાન આગળ પહેલા ઉભી રહી ગાડી PCR, પછી PCR આગળ ગઈ અને PCR ના ડ્રાઈવર નીચે ઉતરીને પેલા શું કહે છે અંદર બેસાડી એની ગાડીમાં ગાડી તમે પાછળ લઈ જાઓ ને આ લોકો નહીં જવાનું. અને એ મારી આગળ હું જોઉં છું, હું સાંભળું છું અને એ ગાડી પાછળથી જે PCR હતી PCR બેસાડી અને પકડી જો અંદર હાથ પેલી બકરીમાં અંદર હાથ જો એ કરી અને ઘસડતો છેક સુધી લઈ ગયો અને એની પાછળ એ ગાડી તો ગઈ પણ પાછળ પોલીસની આપણે જે PCR હતી ને એ PCR પાછળ પાછી એટલે સાહેબ આ જે વસ્તુ છે ને એટલે આ જો એક પણ માણસ એમ નહીં કહેવાનું, એક પણ નહીં કહેવાનું. તમે આવા અહીંયા ભાઈ આઈ જાને ભાઈ આવા જતા રહો. અહીંયા કોઈ સામાજિક તત્વો દારૂના મુદ્દે સામાજિક તત્વોને પકડો. તમે એને લઈ જાઓ પણ કહી દેજો અહીંયા કોઈ પણ અચાનક ના કરે કોઈ છોકરા ઉપર. આ ભાઈએ જે વાત કરી હજી મેં પણ નથી સાંભળી. મારો છોકરો ગાડીમાં હાથ ખેંચે છે, પાછળ PCR વાન છે અને એના ઉપર ગાડી ચલાવી. આપની ગોયલ સાહેબ, મારી આપની પાસે અપેક્ષા એટલી જ, આ PCR વાનમાં કોણ કોન્સ્ટેબલ હતા, જેટલો ગુનો આમના ઉપર લાગે છે એનાથી 3 ગણો ગુનો એમના ઉપર લાગે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, નહીતર અમે આગળ વિશાળ સંખ્યાની અંદર કોઈ નિર્ણય લેતા વાર નહીં થાય.
જો ગોહિલ સાહેબનું નામ એટલા માટે લીધું. નહીં, નહીં, ગોહિલ સાહેબ બહુ નિષ્ઠાવાન છે નહીં, નહીં, અને હું સત્તા નગરમાં અને ગોહિલ સાહેબને હલો. નહીં થાય. ગોહિલ સાહેબ 100% એનું સારું નિરાકરણ કરશે. આપને આ આખા બનાવની કોઈ પણ ખબર નથી. હું શું કહું? તમને ખબર નથી. આ જે બનાવ બન્યો, આમાં કોઈ સાહેબ નામ નથી. આ બનાવ ઉપર એક્શનમાં આવો. અમારે કાલે કઈ ના કરવું પડે એવો સંતોષકારક એક્શનમાં આવો. બસ બસ એ સિવાય બીજું કોઈ તમે લઈ જાઓ. આપણા ગોહિલ સાહેબ 100% આપણને ન્યાય આપશે. અને સાહેબ અહીંયા કોર્પોરેશનની હવે તમે જવા દો. ગાડી જવા દો. તમે તમારું કામ કરો. કામ જો- ફોટા ને એવું કઈ છે નહીં. એક મિનિટ, પેલા ફોટા કે અંદર કોણ છે ને એનો છે નહીં ફોટા. ના, એક મિનિટ સાહેબ, અંદર ખાલી પેલા એમને ફોટા એક મિનિટ, અમને આ 3 આરોપીના ફોટા ખાલી વોટ્સઅપમાં પાડો. ચાલ નહીં ચાલ. ગાડીઓ હિરાસતમાં લેવડાવો. ક્યાં પડી છે? અને ગાડી ક્યાં છે નથી. એ પડી બાઈકો પડી છે.